તો આપણા ઘણા પ્લાસ્ટિકના ડબ્બા એવા હોય છે કે જેની ઉપર સ્ટીકર લાગેલું હોય છે અને આપણે જે સ્ટીકર હોય છે એને કાઢવું હોય તો આપણે એને હાથ વડે કાઢીએ છીએ, પણ એ જે સ્ટીકર છે એકદમ ઇઝીલી અને સારી રીતે નીકળતું નથી. તો આપણે જે આ સ્ટીકર છે એને કઈ રીતે કાઢવું? તો જ્યારે પણ તમે પ્લાસ્ટિકનો કોઈ ડબ્બો લાવો અને એની ઉપરનું જે સ્ટીકર હોય છે તમારે કાઢવું હોય તો તમારે સૌથી પહેલાં શું કરવાનું કે આપણો જે ગેસ હોય છે એને આપણે ઓન કરી લેવાનો અને એની ઉપર આપણે જે સ્ટીકરવાળો ભાગ હોય છે ડબ્બાનો એને થોડો ગરમ કરી લેવાનો. પછી તમે જો સ્ટીકર કાઢશો તો એ એકદમ ઇઝીલી નીકળી જશે અને તમને કોઈ પણ જાતની તકલીફ પણ નહીં થાય. તો આવી રીતે તમે જે ડબ્બાનું સ્ટીકર હોય છે એ કાઢી શકો છો. તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. તો આપણે જ્યારે લસણ ફોલવું હોય ત્યારે આપણે એને ફોલતા હોઈએ છીએ હાથ વડે. તો ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકોને જે અંગૂઠાની અહીંયા જે ચામડી હોય છે એ બળવા લાગતી હોય છે અને ઘણા લોકોના નખ ના હોય તો એ જે આ લસણ હોય છે એને ફોલી નથી શકતા. તો તમે જ્યારે પણ લસણ તમારે ફોલવાનું હોય ત્યારે તમારે શું કરવાનું કે સૌથી પહેલાં તો તમારે એક તપેલીની અંદર થોડું ગરમ પાણી લઈ લેવાનું અને એ ગરમ પાણીની અંદર તમારે જે લસણ હોય છે એને 5-10 મિનિટ સુધી રાખી દેવાનું છે. તો આપણે સૌથી પહેલાં જે આ લસણ હોય છે એને 5-10 મિનિટ સુધી જે આ ગરમ પાણી છે એની અંદર રાખી દઈએ. તો 5-10 મિનિટ પછી આપણે જોઈશું તો આ જે લસણ છે એકદમ નરમ થઈ ગયું છે અને એની અંદરનું જે પણ કંઈ કળીઓ હોય છે એને આપણે ફોલીએ તો એકદમ ઇઝીલી એ ફોલાઈ પણ જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે લસણ છે એ એકદમ ઇઝીલી ફોલાઈ રહ્યું છે. તો આવી રીતે જ્યારે પણ તમારે લસણ ફોલવાનું હોય ત્યારે સૌથી પહેલાં તો તમારે ગરમ પાણી કરીને એની અંદર લસણને 5-10 મિનિટ સુધી મૂકી દેવાનું, જેથી કરીને તમારે જો લસણ ફોલવું હોય તો એ એકદમ ઇઝીલી ફોલાઈ જાય. તો આ જે ટીપ છે તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો અને આ વિડીયો તમે ક્યાં શહેરથી અથવા તો ક્યાંય ગામડાથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. તો ઘણા લોકો જે હોય છે પોતાના મંદિરની અંદર જે આવો માટીનો દીવો હોય છે પ્રગટાવતા હોય છે. તો એની અંદર આપણે જે તેલ હોય છે એને પૂરીએ તો થોડા ટાઈમ પછી જે તેલ હોય છે એ દીવાનું જે તળિયાનો ભાગ હોય છે ત્યાં લાગી જતું હોય છે અને આપણો જે દીવો છે એ પણ એકદમ તેલવાળો થતો હોય છે અને આપણું મંદિર જે છે એ પણ તેલવાળું અને ચીપચીપું થઈ જતું હોય છે અને આપણે જે આપણું મંદિર હોય છે એને વારંવાર સાફ કરવું પડે છે અને ધોવું પડે છે. તો આપણે શું કરવાનું, જ્યારે પણ આપણે નવો દીવો લાવીએ ત્યારે આપણે જે દીવાનો જે તળિયાનો ભાગ હોય છે ત્યાં આપણે જે નેલ પોલિશ હોય છે એ લગાવી દેવાની છે. તો આપણે આવી રીતે જે નેલ પોલિશ હોય છે એની પરત કરી લેવાની છે. તો આવું કરવાથી તમારો જે દીવો હોય છે એના નીચેના ભાગમાં ક્યારેય પણ તેલ નહીં લાગે, તમારો દીવો પણ નહીં બગડે અને તમારું જે મંદિર છે એ પણ એકદમ સ્વચ્છ રહેશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરતા દેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો કાલે પણ હું મળીશ તમને આવા જ અવનવા વિડીયો સાથે. તો જોતા રહેજો બ્લોગ દિવ્યાને. તો કાલે મળીએ આપણે આવી બધી ટિપ્સ સાથે.